હલો ખેડૂત મિત્રો, રાજકોટના મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 6 ડિસેમ્બર 2025 ને શનિવાર છે. સવારના 5:45 વાગ્યા છે અને આપણે બજાર માર્કેટની 1 નંબર ચોખ્ખી ડુંગળી છે. શું ભાવ છે? હા, શું ભાવ છે? ડુંગળી 30 રૂપિયા. જે 25-30 રૂપિયા સુધી કિલો ડુંગળી વેચે છે. 1 નંબર. શું નામ ભાઈ? વિશાલભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ કુવાડવાથી આવે છે ડુંગળી. એ શિયાળાની સિઝન હોય એટલે આપણા અહીંના લોકલ બીટ આવે છે. બીટ જોઈને તો 1 નંબર બીટમાં 100 રૂપિયાનો પાથરો વેચાય છે, જે 15 નંગનો પાથરો આવે છે. અને થોડુંક મીડિયમ બીટ હોય ને તો 80 રૂપિયાનો પાથરો પણ વેચાય છે. અને સેજ નાનું સ્મોલ બીટ 70 રૂપિયાનો પાથરો વેચાય છે. આવી રીતનું જેવું બીટ એવો ભાવ વેચાય છે. પણ 15 નંગના હારા 100 રૂપિયા થાય છે બજાર ભાવ. ને વિનુભાઈ ખેડૂતનું નામ છે, અને જે ભાઈ ત્રંબા ગામથી આપણે આવે છે આ બીટ લઈને. મેથીમાં જોઈને તો 1 નંબર આખા પાનની છે અને ગોળ પાનની મેથી, જે 15 રૂપિયા પૂરીઓ વેચાય છે. અને જો પૂરીઓ ચોખ્ખી મેથી 15 રૂપિયા. ભાઈ રમેશભાઈ ભાઈનું નામ છે, અને જે આ મેથીનું વેચાણ કરે છે. આપણે દેશી જોઈને તો 1 નંબર દેશી છે, અને એકદમ ચોખ્ખું, પાંદે દાગ દુખ નથી. અને જેમાં બજાર ભાવ 18થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે, છૂટું વેચાણ. અને મહેશભાઈ ખેડૂતનું નામ છે, અને જે ભાઈ ધમલ પરથી આવે છે આ દેશી દાણા લઈ. લહણ ભાવ છે? લહણ એટલે 60 રૂપિયા. આપણે જોઈને તો લહણમાં સેજ ગાંઠિયો થઈ ગયો છે, અને લીલું પત્તું છે, જે 60 રૂપિયા કિલો વેચાય છે. લીલું લસણ. શું નામ ભાઈ? મનુભાઈ દહીસરા. મનુભાઈ ખેડૂતનું નામ છે, અને જે ભાઈ દહીસરા ગામથી આવે છે આ લીલું લસણ લઈ. આપણે જોઈને તો લીલી ડુંગળી, જેમાં થોડુંક પત્તું પીળું પડેલું છે અને સાફ પણ એટલી નથી કરેલી, જેમાં 18-20 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. કયું કામ ભાઈ? શું નામ? વિશાલભાઈ ભાઈનું નામ છે, ને ભાઈ વિસાવદરથી આવે છે આ ડુંગળી. આપણે જોઈને તો 1 નંબર ચોખ્ખું દાણા છે, જે 15 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે. બાકી એવરેજ બજાર આજે પાઉંજામાં 10 રૂપિયા કિલો થઈ ગઈ છે, પણ સારું હોય તો 15 રૂપિયા. આજે પણ ધાણામાં મંદી પડી ગઈ છે. ધાણા ગઢડિયાથી ભાઈ લઈને આવે છે, અને 10 રૂપિયા બજાર ભાવ થઈ ગઈ છે. આપણે અળવીના પાન જોઈને તો મોટું પાન છે, અને જે સોમનાથ વેરાવળ સાઈડનું આવે છે, એટલે એકદમ ગ્રીન પાન હોય છે, જે 15 રૂપિયા પૂરીઓ વેચાય છે પાનનું. અને રોહિતભાઈ ભાઈનું નામ છે, જે ભાઈ પાન વેચે. ફુદીનો જો 1 નંબર મોટો ફુદીનો છે આખા પાનનો, પણ બજાર નીચે હોવાને હિસાબે 5 રૂપિયા પૂરીઓ વેચાય છે ફુદીનો. અને જે પણ રોહિતભાઈ વેચે છે. આપણે આ રાઈની ભાજી જોઈને તો ઘઉં વાવીને એટલે એમાં ઉગી નીકળે છે રાઈની ભાજી, જે 5 રૂપિયા પૂરીઓ વેચાઈ જાય છે શિયાળાની સિઝનમાં. પાલકમાં શું ભાવ છે બાપા? જે પાલકમાં 1.5 થી માંડીને 2 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે પાલકનું. કયું ગામ બાપા? જે માલ્યાસણથી ભાઈ આવે છે. શું નામ? હીરાભાઈ ભાઈનું નામ છે, જે આ પાલક અને રાઈની ભાજી વેચે છે. આપણે લાલ તાંજરીઓ જોઈને તો 5 થી માંડીને 7 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે લાલ તાંજરીઓ. અને ત્યાર પછી જોઈને તો આપણો અહીંનો દેશી લોકલ તાંજરીઓ છે આખા પાનનો, જે 9-10 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. પૂરીઓ સારું એવું હોય અને પાન મોટું ચોખ્ખું હોય ને એટલે 10 રૂપિયા સુધી બજાર વહી જાય છે. જે ગોપાલભાઈ ખેડૂતનું નામ છે, અને ભાઈ શિરોડાથી આવે છે. મૂળામાં જોઈને તો 40 રૂપિયા બજાર છે. ઘણા સમયથી એવરેજ બજાર જળવાઈ રહી છે. 40 રૂપિયા પાથરો વેચાય છે. 2.5-3 કિલા વજન આવે છે. ને વિશાલભાઈ ભાઈનું નામ છે, ને ભાઈ બેડી ગામથી આવે છે હા મૂળા લઈ. આ મોગરીમાં મોગરી જે રે આ પાથરો શિયાળાની સિઝનમાં જ આવે છે, ને આપણે અહીંની લોકલ રાજકોટના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી આવે છે, જે 40 રૂપિયાનું આ બંડલ વેચાય છે. જે કાળી મોગરી અને લીલી મોગરી આવી રીતની 2 પ્રકારની આવે છે.
અને ખાસ કરીને શિયાળામાં જ આ આવે છે. આપણે શિયાળો આવે ને હુવા ભાજી ન આવે એવું ન હાલે. એટલે આમાં પણ એવરેજ બજાર 5 રૂપિયા છે. અને સંજયભાઈ ખેડૂતનું નામ છે, અને જે ભાઈ બેડી ગામથી આવે છે આ હુવા ભાજી લઈ અને પુદીનો લઈ.